ગાઈસ તો કેમ છો? મજામાં અને મજામાં છો. તેની સાથે અત્યારે થઈ ગયા છે રાતના 7:30 અને અમે આજે જઈ રહ્યા છીએ ગણપતિ જોવા માટે, જ્યાં હું, મંત્ર અને પ્રિયંકા તે ગઈકાલે આવી ગયા છે અને મેં વ્લોગ વગેરે શૂટ નહોતો કર્યો કારણ કે થાકી ગયા હતા કામમાંથી અને પછી ડાયરેક્ટ લેવા ગયો હતો અને ત્યાંથી પછી રિટર્ન આવી ગયો હતો. બસ તો આજે જવાના છીએ ગણપતિ જોવા માટે. કંઈક નાનપુરા સાઈડ છે અને એક અડાજણ છે જે ફોરેસ્ટ થીમ પર છે અને એક એક્વેરિયમ થીમ ઉપર છે. હવે બંનેના લોકેશન પણ છે ઓલમોસ્ટ. હવે તે પરફેક્ટ મળી જશે તો ત્યાં જોઈશું, નકર પછી બીજા કોઈ ગણપતિ તો ભાઈ ઘણા છે સુરતમાં આ વખતે અને બધા જ ઓલમોસ્ટ સારી સારી થીમ સાથે છે. ટ્રાફિક ને એવું ઓછું મળશે તો બંને ગણપતિની વિઝિટ તો 100% થઈ જ જવાની છે. પણ જો હા જલ્દીથી અમને જોવા મળી જશે તો બીજા 2-3 ગણપતિ છે જે ત્યાં પણ જઈને જોઈશું કે ભાઈ કઈ ટાઈપનું ભાઈ આ વખતે ઇન્ટિરિયર ને વગેરે ભાઈ ઘણું ડેકોરેશન કરેલું છે. તો ચાલો ભાઈ મંત્ર અને પ્રિયંકા બંને જમે છે. જેવા જમી રહેલા તરત જ આપણે નીકળવાના છીએ ગણપતિ જોવા માટે. તો વ્લોગ એન્ડ સુધી જોતા રહેજો, તમને પણ દેખાડીશ કે ભાઈ કઈ ટાઈપનું લોકેશન વગેરે બધું અંદર ડેકોરેટ કરેલું છે ટાઈપનું. અહીંયા આપણા મંત્રભાઈ આવી ગયા છે. મંત્રભાઈ શું છે એ? શું છે? કોનો છે? કોણ લાવ્યું? વગાડો, ચાલો વગાડો. તાલ બાર વગાડ, હરખો તાલ. અરે હા, તાલથી વગાડવાનું હોય. જો આમ વગાડે તો જો ભાઈ આપણને એટલું બધું પરફેક્ટ નથી આવડતું. પણ નાના હતા અને વિઠ્ઠલનગરમાં જ્યારે હીરાબાગ અમે રહેતા હતા ત્યારે જે અમે ઢોલ વગાડતા ત્યારે મજા આવતી. એક હતો નિલેશ કરી, ભાઈ એને જે વગાડતા આવડતું હતું એક નંબર. ભાઈ ક્યારેક ટાઈમ મળે ને ત્યાં જો આ વખતે આયોજન કરેલું ને એવું કંઈ હશે તો શ્યોર આપણે તે પણ જોઈશું. કોન્ટેક્ટ કરી લઈશ હું હવે. પણ 99% ઘણા ટાઈમથી નથી કરતા ત્યાં પણ. હવે જોઈએ તો પણ જો મેળ આવે તો ત્યાંનું પણ આપણે વિઝિટ કરીશું. ભાઈ હવે શાંતિ, ઘડીક શાંતિ. અત્યારે આરતી હતી ત્યારે વગાડી લીધું, હવે નહીં. બસ ભાઈ આરતીના ટાઈમે બિલ્ડિંગના બધા છોકરાઓ સોસાયટીના તબડક 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 શરૂ થઈ જાય. ને આ ભાઈ આજે ગયેલા હતા, ફર્સ્ટ ડે હતો. મજા આવી મન તો ઢોલ વગાડવાની નીચે. તે વગાડ્યો તો ઢોલ? કેમ કર્યો તો? બધા વગાડતા હતા? તે કેમ વગાડ્યો? એ રીતે વગાડ્યો? હા. પછી બસ બસ હવે નહીં, હવે નહીં. ભાઈ માથું પાકી જાય છે હવે, કારણ કે ભાઈ આરતીના ટાઈમે વગાડે અને પછી ભાઈ કંઈક તાલમાં વાગતા હોય ને તો પણ કંઈક મજા આવે ને આ બધાનો તો તડબક 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 શરૂ જ હોય. જો દ્વારકા થીમના ગણપતિ અહીંયા છે. ચાલો અંદર જઈને તમને બતાવું. તો ભાઈ ગણપતિ સામે છે. અમે અત્યારે નાનપુરા આવ્યા છીએ અને ભાઈ બધા જ ગણપતિ મતલબ સેકન્ડ પ્લેસ છે કે જ્યાં પણ મસ્ત ડેકોરેશન ને બધું જ કરેલું છે. જો અહીંયા ડેકોરેશન. મંત્રને મજા આવવાની છે. શું છે મંત્ર? કોઈ નકામુકી કરતો નહીં. શું છે? ગણપતિ દાદાનું વાહન. શું? ઓહો, હવે 2006માં આ મૂર્તિ આવેલી હતી. 2007
બધા જ યરની લાઇનમાં મૂર્તિ મૂકેલી છે. બાકીની અહીંયા છે 2018, 19, 20, 21, 22, લાસ્ટ 23 અને અત્યારની હવે અંદર. ભાઈ કંઈક અલગ જ આ વખતે આ બધું નવી રીત જોવા મળી રહ્યું છે. મંત્રભાઈને જલસા જો પાણી જો. કોઈ પણ વસ્તુને હાથ લગાડજો નહીં, બાળકોને સાથે રાખજો, કોઈ પણ વસ્તુને હાથ અડવા લેતો નહીં. ફોટો વિડીયો માટે ઉભા ના રહી જાઓ, ચાલતા રહો, ભીડ ના કરો પ્લીઝ, ચાલતા રહો, જરા આગળ ચાલો. જો ટર્ટલ જો અહીંયા રહ્યું જો ટર્ટલ. અહીંયા આ જે છે એ સાપ છે, પણ અહીંયા ગ્રીન લાઇટના હિસાબે ભાઈ કેમેરાનું હરખું નહીં આવે શૂટ વગેરે. જો જો ચાલતા રહ્યો. મંત્રભાઈ અહીંયા ભૂખા થઈ ગયા, ભૂખા. હવે બીજી જગ્યાએ છે સિવિલ હોસ્પિટલ પાસે, ત્યાં પણ આંટો મારી અને જો મંત્રભાઈના દર્શન કરાવી જ લઈએ રહે છે તો શાંતિ. એડ્રેસ જોયું રીતે નું દોડ્યા આવ્યા ભાઈ, એડ્રેસ નથી જોયું. હવે જોઈએ, હવે ગૂગલમાં એમાં સર્ચ કરીએ 1-2 જગ્યાએ, પણ ગોતવું પડશે એડ્રેસ. ફાઇનલી ઘરે આવી ગયા છે ને મંત્રુભાઈ હજી કોટામાં છે. મંત્રુભાઈ સૂઈ ગયેલા રસ્તામાં કા? દાદા સૂઈ ગયા. અત્યાર નય સૂતા છે બધા નય. અત્યાર નય પેલા ભાઈ આને કોક સમજાવો. અત્યાર નય. ભાઈ ચાલો ફાઇનલી ભાઈ આજે તો અમે જવાના હતા 2 જ જગ્યાએ, પણ 3, 4 થી 5 જગ્યાએ અમે દર્શન કરી લીધા છે. દ્વારકાધીશ અમારા લિસ્ટમાં નહોતું, પણ તેના પણ દર્શન થઈ ગયા. સૌથી પહેલાં તે જ જોવા મળ્યા હતા. મંતુ બબલ ક્યાં હતું? હે ભાઈ જે આપણે હું તમને લોકેશન બતાવી આપું કઈ જગ્યાએ છે. આપણે નાનપુરાની અંદર ત્યાં કેવું ઓલું બિલ્ડિંગ છે સિવિલ કન્સ્ટ્રક્શન વર્ક માટેનું, બહુમાળી બિલ્ડિંગની એક્ઝેક્ટ બાજુની ગલીથી અંદર જશો એટલે ત્યાંથી લેફ્ટ સાઈડ વળવાનું છે. ત્યાં દ્વારકાધીશ થીમ પણ ત્યાં છે. બાકી બીજી કઈ હતી? હા નહીં, એક્વેરિયમ જે હતું ને એ ન્યૂ સિવિલ હોસ્પિટલની પાછળના રોડ ઉપર હતું, ભટારવાળા રોડ ઉપર. અંદર થોડુંક જવાનું આવે છે. અને બીજું કે ત્યાં આપણે જે ઓલી નેચરલ પાર્કવાળી જે થીમ હતી એ હતી ભાઈ. આ વખતે ભાઈ ઘણું સારું ડેકોરેશન મને લાગ્યું છે ને તમને પણ આ વિડીયોમાં જોવા મળી જ ગયું છે ઓલમોસ્ટ. તો આજનો વિડીયો તમને કેવો લાગ્યો છે જલ્દીથી કોમેન્ટ કરો. તેની સાથે ભાઈ તમે આ ચેનલમાં જો નવા આવેલા છો તો સબસ્ક્રાઈબ કરી દો અને આ વિડીયોને લાઇક અને શેર કરો. મનતો સબસ્ક્રાઈબ કરવાનું કે લાઇક કરવાનો વિડીયોને લાઇક કરવાનું કયો? વિડીયો લાઇક કરો કે? એની મમ્મી ટ્રેનિંગ આપી રહી છે. બોલો. જેમ કે લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો અને સૂઈ જાઓ. શું